વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ 2 નંબરના ધંધાર્થીઓ હવે ઉઘાડ પગા અન્નદાતાને પણ બક્ષવાના મૂડમાં નથી। જો ઉઘાડ પગા અન્નદાતા જે રાત દિવસ પરસેવો પાડીને કણમાંથી મણ પેદા કરે છે અને લોકોના પેટની આંતરડી ઠાળે છે, તેને છેતરશો કે તેની આંતરડી બારશો તો તમારી 7 પેઢીને ભોગવવું પડશે, એ યાદ રાખજો। ખાતરમાં પણ હવે ડુપ્લિકેટ ધાબેળવા લાગ્યા છે। શિયાળાની રવિ પાકની સિઝનની અંદર ખાતરની ખૂબ માંગ હોય છે, ત્યારે ખાતરના ભેળસેળિયાઓ હવે સક્રિય બન્યા છે। વાત કરવી છે અમરેલીની બગલમાં આવેલા મોટા આકડિયા ગામેથી ઝડપાયેલી ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીની। સૌપ્રથમ તો બાબરાના ખંભાળા ખાતેથી ઇફકો ખાતરની થેલીમાં નકલી ખાતર મળ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું અને અમરેલીના મોટા આકડિયા ગામેથી ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપી પાડી। જાણવા મળતી વિગતો મુજબ અમરેલી એસઓજીની ટીમે દરોડા પાડીને મોટા આકડિયા ગામેથી ડુપ્લિકેટ ખાતર બનાવવાની એક મોટી ફેક્ટરી ઝડપી પાડી છે કે જેની અંદર મોટી માત્રામાં ખાતરનો જથ્થો પણ હતો। આ કંપનીમાંથી હલકી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતરની 50 થેલી, પોલીહાઇલાઇટ આઈપીએલ ખાતર ભરેલી 25 બેગ અને ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર ખાતરની ખાલી 5600 બેગ ઝડપાઈ છે। એનો મતલબ કે ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની ડુપ્લિકેટ ખાતરની બેગો અહીંથી ભરવામાં આવતી હોઈ શકે છે। આ હલકી ગુણવત્તાવાળા ખાતર બનાવવાની મશીનરી પણ 3 નંગ ઝડપાઈ છે। એટલે કુલ 16,74,000 મુદ્દા માલ અમરેલી એસઓજીએ ઝડપ્યો છે। હવે સમગ્ર બાબતની અંદર ખેડૂતોને ચૂનો લગાવવાની વાત છે। જે ઉઘાડ પગા અન્નદાતાઓ રાત દિવસ પરસેવો પાડીને આપણા માટે અનાજ ઉત્પન્ન કરે છે, હવે એ જ ઉઘાડ પગાને આપણે છેતરશું તો ક્યાં ભવે છૂટશું। આ ઉઘાડ પગાને છેતરવા માટે જ્યારે ખાતરની અછત ઊભી થાય ત્યારે ડુપ્લિકેટ ખાતરનો જાણે રાફડો ફાટતો હોય એવી સ્થિતિ નજર સામે આવતી વારંવાર જોવા મળે છે। ખાતરની સમસ્યા એ વિકટ બનતી જાય એટલે ડુપ્લિકેટ ખાતર બનાવનારા માફિયાઓ મેદાનમાં આવી જાય। શું આ તંત્રને ખબર નહીં હોય કે આવી ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીઓ અમરેલીના બગલની અંદર ધમધમી રહી છે? તો આવી ફેક્ટરીઓમાં જે ખાતર બને છે એ ફેક્ટરીઓ ઉપર કડકમાં કડક પગલાઓ લેવાઓ જોઈએ, જેથી કરીને ખેડૂતને કોઈ છેતરી ના શકે, એ અન્નદાતાને કોઈ છેતરી ના શકે। કારણ કે એ અન્નદાતાએ ઉત્પન્ન કરેલું અનાજ તમે મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારીઓ આ તમામના પેટની અંદર જાય છે અને એ અનાજથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે અને આપણે એ અનાજથી જીવીએ છીએ ખાઈને। ત્યારે એને છેતરવા એ દેશની માટે સૌથી મોટું કલંક કહી શકાય। કારણ કે આ ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર આવા ખેડૂતો જે અન્નદાતાઓ છે એ ખેડૂતોને આપણે છેતરીએ તો એનાથી મોટું કોઈ પાપ હોઈ ના શકે। ત્યારે અમરેલીના આંગણેથી એટલે અમરેલીની બગલમાંથી મોટા આકડિયા ગામેથી જે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે તેની અંદરથી મોટી માત્રામાં ડુપ્લિકેટ ખાતરનો અથવા હલકી ગુણવત્તાવાળા ખાતરનો જથ્થો પણ ઝડપાણો છે। સાથે 5600 જેટલી ખાલી બેગ પણ ઝડપાઈ છે અને એ ખાલી બેગો જે ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર ખાતરની હતી, એટલે કે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર ધાબળી અને છેતરવાનો કાળો કારોબાર અહીંથી ચાલતો હતો। ત્યારે સરકારને નમ્ર વિનંતી છે કે આવા ખેડૂતોને છેતરનાર આવા ખાતર માફિયાઓને કડકમાં કડક સજા થાય તેવી દરેક ખેડૂતની લોક માગણી છે અને આવી સજા થવી જ જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ખેડૂતને છેતરવાનો ધંધો ના કરે। કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત, ગામડું અને ખેતર આ દેશનો આત્મા છે। જો એ આત્માને છેતરવા માટે જો દેશની અંદર ફેક્ટરીઓ ચાલતી હોય, ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીઓ ચાલતી હોય તો તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ।